સુરેન્દ્રનગરના કોંડ ગામથી તાજેતરમાં શરૂ થયેલો વીજલાઇનની કામગીરીનો વિરોધ હવે મોરબી થઈને પાટનગર ગાંધીનગર સુધી પહોંચી ચૂક્યો છે। કોંગ્રેસે આજે 1111 ટ્રેક્ટરો સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રાનું આયોજન કર્યું છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી ખેડૂતો જોડાયા છે। ખેડૂતોની આ મહાકુશને લઈને ગાંધીનગરમાં હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જો કે પોલીસે કોંગ્રેસની રેલીને મંજૂરી નથી આપી, ત્યારે ખૂબ મોટો વિવાદ થાય તેવી સંભાવના પણ છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજ્યની રાજધાની ગાંધીનગર આજે રણ બની ચૂકી છે। 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોએ ગાંધીનગર તરફ મહાકૂચ આદરી છે। આ રેલીમાં અંદાજે 20 થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે। આ ખેડૂત સંગઠનો દ્વારા 5 માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે। સૌપ્રથમ વાત કરીએ આ ટ્રેક્ટર રેલીની, તો તેને ગાંધીનગર જવા માટે મંજૂરી આપવામાં નથી આવી। તો બીજી તરફ ખેડૂતોની આ મહાકૂચને લઈને ગાંધીનગરમાં સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે। ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટ્સ પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સેક્ટર 30 પર બેરિકેડ મૂકીને તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હવે વાત કરીએ આ ખેડૂત સંગઠનોની, તો આ ખેડૂત સંગઠનોની કઈ 5 માંગ છે। પહેલી માંગ છે જમીન માપણીના દોષ નિવારવા અને સસ્તા ભાવે જે લેન્ડ એક્વિઝિશન થાય છે તેને અટકાવવું। બીજી માંગણી છે ખેડૂતો અને પશુપાલકોના દેવા માફ કરવા। ત્રીજી માંગણી છે ખેત ઉત્પાદન અને દૂધ પેદાશોના MSP નક્કી કરવા અને ગેરંટી આપવી। ચોથી માંગણી છે ખાતર, દવા અને બિયારણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા। અને પાંચમી માંગણી છે કે 8 કલાક વીજળી આપવી અને મીટર પ્રથા હવે બંધ કરી દો। તો હવે આ ખેડૂત રેલીને લઈને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આજે સમગ્ર રાજ્યના ખેડૂતો જ્યારે રોડ ઉપર આવ્યા છે, ત્યારે ગાંધીનગર એમને સરકાર પાસે જે માગણીઓ છે એ મૂકવા માટે એમને મંજૂરી આપવી જોઈએ, ત્યાં સુધી પહોંચવા માટેની તક આપવી જોઈએ। પણ આ કિસાન વિરોધી જે સરકાર છે, ખેડૂત વિરોધી સરકાર, એ માત્ર ગાંધીનગરનું સચિવાલય એ ઉદ્યોગપતિઓ માટે અને એમના મળતિયાઓ માટે છે, આમ પ્રજા કે ખેડૂતો માટે નથી। જ્ઞાનીબેન હવે કમાન સંભાળી લીધી છે આંદોલનની। જ્ઞાનીબેન આંદોલનની કમાન સંભાળી લીધી છે, ક્યાં સુધી પહોંચાડશો? જ્યાં સુધી ખેડૂતોની માગણી પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। તો બીજી તરફ ટ્રેક્ટર રેલીને લઈને રાજ્યમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। બંને પક્ષો વચ્ચે જબરજસ્ત માહોલ ગરમાઈ ગયો હતો। કોંગ્રેસનો સ્પષ્ટ મત છે કે અમે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ આમ આદમી પાર્ટીને આમંત્રણ નથી આપ્યું, કેમ કે આ અમારું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે છે। તો હવે આ તરફ જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી છે, તેમણે ખેડૂતોની માફી માંગીને આ રેલીમાં ના જોડાવાની પણ હવે તેમણે જાહેરાત કરી દીધી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।